ચાલો મિત્રો, આજે ગુજરાતીની અંદર પ્રથમ કાવ્ય સાંજ સમે શા મળ્યો શીર્ષક ધરાવનાર કાવ્ય લેવાનું છે અને તેને ધ્યાનથી સાંભળજો. તમારા પુસ્તકની અંદર પણ બહુ સરસ આપ્યું છે. સાંજ સમે શા મળ્યો, અહીંયા ભગવાનની વાત છે. ભગવાન કૃષ્ણને શામળિયો કહેવામાં આવે છે અને શામળિયાને ધ્યાનમાં રાખી ભગવાનની ભક્તિ કરનાર એવા નરસિંહ મહેતા એમના કવિ છે. અને એ કવિ આજથી આશરે 15મું શતક એમ લખ્યું છે. જો એટલે 501 વર્ષ પહેલાંની વાત છે. અને એમાં નરસિંહ મહેતાએ બહુ સરસ કાવ્ય લખ્યું છે. એમના પરમ ભક્ત થયા છે. એના વિશે થોડો પરિચય પહેલાં આપણે મેળવીએ. બરાબર છે. જો તમારી સામે પરિચયનું મેં સામે પેજ મૂક્યું છે. ભાવનગર પાસેના તળાજામાં તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું. તેમને ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મળેલ છે. હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરેના પદોમાં તેમની કવિતા મળે છે. ઝૂલણા છંદમાં નરસિંહના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. હાર, હુંડી, મોસાળો, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્મવૃત્તાંતના પદો છે. નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. સાંજ સમયે શામળિયો કૃષ્ણના મધુર વર્ણનનું ગીત કાવ્ય છે. સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું મળતું હોય એવે સમયે શામળિયો વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે. મુકુટ, કાનના કુંડળ, પિતાંબર અને ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણચંદનની જેમ મહેકે છે. કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે. જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય, સોના વચ્ચે હીરો શોભે, એમ ગોવાળો વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. છેલ્લી બે પંક્તિઓમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે એ ભાવ શૃંગારિક રીતે વ્યક્ત થયો છે. આવા વાલા શુભકારી રસિક કૃષ્ણ વગર રહી શકાય તેમ નથી. એને વારંવાર નિરખતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે. તો અહીંયા બાળમિત્રો તમે જોયું છે પરિચયની અંદર પહેલાં તો નરસિંહ મહેતાનો પરિચય આપ્યો હોય અને ઘણા બધા જ પદો લખ્યા છે. એમાં હિંડોળાનું પદ આવ્યું છે, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ, જો બધા ભક્તિને અનુલક્ષીને જ એમણે લખ્યું છે. ખાસ કરીને કૃષ્ણ ભક્તિ, એ કૃષ્ણ ભક્ત છે અને એણે બહુ સરસ પદો લખ્યા છે. આજે તો એમના વિષય ઉપર પીએચડી લોકો કરે છે. પીએચડી પદ મેળવવા માટે એમની પાછળ મહેનત કરે છે. તો અહીંયા એમના જન્મનું સ્થાન આપ્યું છે. જો અહીંયા કોઈ એની પાસે ડિગ્રી નથી, કારણ કે એ તો ભક્ત હતા. એમને ભક્તિના કારણે જ આ બધું સરસ જ્ઞાન મેળવ્યું છે અને સરસ મજાના પદો લખ્યા છે. તો અહીંયા આપણે જે આપ્યું છે સાંજ સમે શા મળ્યો, આ જે એમનું જે ટાઇટલ છે, શીર્ષક છે, એ એટલા માટે કે સાંજના સમયે ભગવાન કૃષ્ણ જેવી રીતે વૃંદાવનથી ગાયો ચરાવવા માટે નીકળે છે, તો એનું બહુ સરસ વર્ણન અહીંયા આપ્યું છે. આપણે પરિચયમાં પણ હમણાં જોયું કે ભગવાન ચંદનથી મહેકે છે. એના રૂપની શોભા એવી છે કે જેને બીજાની સાથે કોઈ ઉપમા ન કરી શકાય. અલગ અલગ પ્રકારે એમના જે વર્ણન સાધ્ય આપ્યા છે, ખાસ કરીને ભગવાન કેમ શોભી રહ્યા છે બધા વચ્ચે, એ પણ એને સરસ ઉપમા આપી છે કે જેમ તારાઓની વચ્ચે ચંદ્ર શોભતું હોય એવી રીતે બધા જ ગોવાળિયાઓ વચ્ચે ગિરિધર, ગિરિને એટલે કે પર્વતને ધારણ કરનાર એવા કૃષ્ણ શોભી રહ્યા છે. એવો સરસ ભાવ આપણે અહીંયા દર્શાવ્યો છે. ત્યારબાદ જોઈએ એમની જે પંક્તિઓ છે, એમાં 1 થી 5 પંક્તિઓ આપી છે. એમાં સૌથી પહેલી પંક્તિ દર્શાવે છે, સાંજ સમે શા મળ્યો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે રે. ભગવાન તો છે જ એવા કે આપણને બધાને મોહ ઉપજાવે. સાંજ સમયે એ ગાયોને લઈ અને ચરાવવા માટે નીકળી જાય છે. એટલે શામળિયો એમનું હુલામણું નામ છે. થોડો ભગવાન છે ને શ્યામ છે, એટલે એને શામળિયો બધા કહેતા. ત્યારબાદ વહાલો તો બધાનો છે જ, અને વૃંદાવનથી આવે છે એ ગાયો ચરાવવા માટે. એટલે કેવું ચિત્ર ઊભું થયું છે, એટલે કીધું આગળ ગોધન પાછળ સાજન.
ગોધન, ગાયો એક ધન માનવામાં આવતું પહેલાં, અને એ ધન સ્વરૂપે જ હજી પણ ધન છે, પણ લોકો માનતા નથી, કારણ કે ગાયોનું આજે મહત્ત્વ ઘટી ગયું છે. ભગવાન ગાયો રાખતા, એમને ચરાવવા પણ જતા, એટલે એના માટે એક ધન હતું. ગો નામનું ધન એટલે કે ગાય નામનું ધન, એટલે ગોધન. તો આગળ બધી ગાયો ચાલતી હોય અને પાછળ ભગવાન કૃષ્ણ ચાલ્યા આવ્યા છે, એટલે એને સાજન કીધા છે. અને કેવા છે ભગવાન? તો કે મનમાં મોહ ઉપજાવે રે, મનમાં મોહ ઉપજાવે એવા ભગવાન છે. એટલે ગોવાળો તો હંમેશા એમની સાથે ને સાથે રહેતા હોય છે. બીજું કીધું છે, મોર મુગુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછડી, ચુવા ચંદન મહેકે રે. મોર મુગુટ શિર સુંદર ધર્યો, ઉપર ભગવાને મુગટ પહેર્યો છે, એની ઉપર શિર સુંદર ધર્યો, મુગટમાં એને સરસ મજાનો મોરપીંછ ધારણ કરેલું છે. કાને કુંડળ લહેકે છે, સરસ મજાના કુંડળ પહેરતા ભગવાન. પહેર્યા પિતાંબર, પીળા કલરનું વસ્ત્ર પહેર્યું હોય એને પિતાંબર કહેવાય. એટલે ભગવાને સરસ મજાનું પિતાંબર ધારણ કરેલું છે. ફૂલની પછેડી હાથમાં રાખેલી છે. ચુવા ચંદન મહેકે, એટલે માતા છે એ ઘરેથી જ્યારે કૃષ્ણ નીકળે ને ત્યારે યશોદામાં એમને ચંદનનો લેપ કરતા, એટલે કે એમાંથી સરસ મજાની સુવાસ આવે. કારણ કે ગોવાળો છે ને એ જ્યારે ગાયો ચરાવવા માટે જાય ત્યારે એમને ગરમીના પરસેવો વળે, અને એ પરસેવાથી એ માણસ છે ક્યાંય જઈ ન શકે, અથવા તો એને ગભરામણ થઈ શકે. માટે યશોદા માતા શું કરતા? એમને ચંદનનો લેપ કરતા, જેથી કરીને ચંદનથી શીતળતા પણ રહે, ગરમી પણ ના લાગે, અને સરસ મજાની સુવાસ પણ આવે. તો અહીંયા કીધું છે કે ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે રે, સાંજ સમય શા મળ્યો વહાલો વૃંદાવનથી આવે. ત્રીજું છે, તારા મંડળમાં જેમ શશિયર શોભે, હેમે જડિંગ હીરો. જેમ તારા મંડળમાં, શશિયર એટલે ચંદ્ર, જેમ આકાશની અંદર તારલાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભે છે, એમ હેમે જડિંગ હીરો. જેમ હેમ એટલે સોનાની અંદર ડાયમંડ અથવા હીરો કોઈ જડીને રાખ્યો હોય તો એ કેવો શોભતો હોય, તો એની જેમ જ ગોવાળમાં ગિરધર શોભે. ભગવાન કેમ શોભે છે? જેમ તારાઓની અંદર ચંદ્ર શોભે છે અને સોના જડિત વીંટીની અંદર હીરો જેમ શોભતો હોય, એવી રીતે ભગવાન ગિરધર ગોવાળોની અંદર શોભાયમાન થતા હોય છે. અને છેલ્લે કીધું હરિ હળધરનો વીરો, એને સંબોધન આપ્યું છે. કેવું સંબોધન આપ્યું છે? હરિ હળધરનો વીરો. હળધર કોણ છે? હળધર એટલે ભગવાન બલરામજી, એમના ભાઈ, કૃષ્ણના ભાઈ છે. અને બલરામજી હળને ધારણ કરનારા છે, માટે એને હળધર નામ કહેવાય છે. તો વીરો એટલે એના ભાઈ, વીર. તો એ હરિ હળધરના વીર છે, એનું સંબોધન કર્યું છે. ત્યારબાદ વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મન તે ધસ્યું મારું, આળ કરી આલંગન દીધું, તન મન મુખ પર વારું. વહાલાજીનું રૂપ હૃદયમાં, સરસ મજાની વાત કરી છે અહીંયા તમે જુઓ. વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું. વહાલાજીનું રૂપ કેવું છે? એટલે કે કૃષ્ણનું રૂપ એવું સરસ મજાનું છે કે એટલું બધું મનમાં વસી જાય એવું છે, આકર્ષિત છે. અને મનડું તે ધસ્યું મારું, ભગવાનનું રૂપ આકર્ષિત હોવાથી એનું મન છે, આપણા બધાના મન છે એ હરી લે છે અને આપણને આકર્ષિત કરે છે, એટલે એને મોહિત કીધા છે. ભગવાન દરેકને મોહ ઉપજાવે છે. ત્યારબાદ વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું, આળ કરી આલિંગન દીધું. આલિંગન, સરસ મજાનું આલિંગન આપે છે ભગવાન. નરસિંહ મહેતા એવું કહે છે કે આલિંગન જેણે મને આપ્યું હોય, આલિંગન આપો એટલે ભેટી પડવું. અને કેવી રીતે? તો કે તન મન મુખ પર વારું, મારું તન મન બધું જ એના મુખ ઉપર હું વારી જાઉં છું. નરસિંહ મહેતા એના ભક્ત છે, એ એના બહુ સરસ રીતે કહે છે કે એના મનને હું વારી જાઉં છું, એના મુખ ઉપર હું હંમેશા જ વારીતો રહું છું. આગળ કીધું છે, વહાલાજીનું રૂપ મહાશુભકારી. વહાલાજીનું રૂપ કેવું છે કૃષ્ણનું? કે મહાશુભકારી છે, એ ક્યારેય અશુભ તો કરતા જ નથી, અને ભગવાન હંમેશા શુભ મંગલકારી છે, માટે એને મહાશુભકારી કીધા છે. રસિયા વીણ કેમ રહીએ, તો એવા રસિક છે એવા ભગવાન વગર આપણે કેવી રીતે રહેવું જોઈએ, એમ પ્રશ્નાર્થ મૂકી દીધો છે. અને ભગવાન વગર આપણે કંઈ જ નથી એવો ભાવ ઊભો કરી દીધો છે. નરસૈયામાં સ્વામીની શોભા, નિરખી નિરખી હરખીએ. શું કહે છે? કે વહાલાજીનું રૂપ મહાશુભકારી છે, રસિયા વિના રહી શકાય એમ નથી. પણ એની સ્વામીની શોભા કેવી છે? કે હંમેશા નિરખતા જ રહીએ, નિરખતા જ રહીએ, જોતા જ રહીએ. આવું ભગવાનનું મોહક રૂપ છે. એટલે બહુ સરસ રીતે અહીંયા નરસિંહ મહેતાએ આબેહૂબ ચિત્રણ આપણી સામે કરી દીધું છે. નીચે જુઓ સમાનાર્થી શબ્દો આપ્યા છે, ગોધન,
કુંડળ કોને કહેવાય, પીતાંબર કોને કહેવાય, ચુવા, ચંદન વગેરે શબ્દ આપ્યા છે. શશિયર, હેમ, મેં તમને બધા જ શબ્દોના અર્થ ઉપર જણાવ્યા છે. હળદર એટલે બલરામજી, નિરખવું એટલે જોવું, આળ એટલે આક્ષેપ કરવો વગેરે. વિરુદ્ધાર્થી શબ્દો પણ આપ્યા છે. મોહ એટલે નિર્મોહ, રૂપ તો કુરૂપ, શુભ તો અશુભ વગેરે. વીણ તો વિના, સમય સમયે, ધર્યો ધારણ કર્યો, જડિંગ જડેલું, હૃદય એટલે હૃદયમાં વગેરે શબ્દો બહુ સરસ રીતે આપણને સમજાવે. તમારી પાસે પુસ્તક હશે, એમાં ખાસ પાછા નજર ફેરવી લેજો. એની અંદર પાછા સવાલ જવાબ પણ આપ્યા છે, અને સવાલ જવાબ તમારે કમ્પ્લીટ કરવાના છે, લખવાના પણ છે અને યાદ પણ કરવાના છે. તમારે ટેસ્ટની અંદર પણ પૂછાશે, એટલે તમારે એ સરસ મજાના તૈયાર કરવાના છે. તો એકવાર છેલ્લી વાર આપણે કવિતાને સરસ રીતે વાંચી લઈએ અથવા તો ગાઈ લઈએ, આપણે આપણા શબ્દોમાં જોઈએ. બરાબર છે? તમે પણ ગાજો, બહુ કંઠસ્થ કરવા જેવું છે, પૂછાય પણ છે પંક્તિઓમાંથી, એટલે કંઠસ્થ કરશો તો બહુ મજા આવશે, તમને પણ ગાવાની મજા આવશે. બરાબર છે? તો અહીંયા મળશું ત્યારે આપણે પાછા હારે પણ ગાશું. તો એકવાર પંક્તિઓ જોઈ લઈએ. સાંજ સમે શામળિયો વહાલો, વૃંદાવનથી આવે રે. સાંજ સમે શામળિયો વહાલો, વૃંદાવનથી આવે રે. આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે રે. સાંજ સમે શામળિયો વહાલો, વૃંદાવનથી આવે રે. મોર મુગુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે રે. પહેર્યા પીતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે રે. સાંજ સમે શામળિયો વહાલો, વૃંદાવનથી આવે રે. તારા મંડળમાં જેમ શશિયર, શોભે હેમે જડિંગ હીરો રે. તેમ ગોવાળમાં ગિરધર શોભે, હરિહળધરનો વીરો રે. વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે દસ્યું મારું રે. આળ કરી આલિંગન દીધું, તન મન મુખ પરવારું રે. વહાલાજીનું રૂપમાં શુભકારી, રસિયા વીણ કેમ રહીએ રે. નરસૈયા ચા સ્વામીની શોભા, નિરખી નિરખી હરખઈએ. સાંજ સમે શામળિયો વહાલો, વૃંદાવનથી આવે રે. આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે રે. અહીં સુધી રાખીએ. તો મિત્રો ચાલો આપણે અહીં સુધી, આગળ જે કંઈ પાછા આપણે ચેપ્ટર વગેરે જોવાના છે તે આપણે જોઈશું.